આ મોરબીની મહાનગરપાલિકા દ્વારા મોરબીના વાવડી રોડને આજથી 6 મહિના પહેલા આઇકોનિક રોડ નામનું નવું નામ આપીને અંદાજિત 1 કરોડ 2 લાખ રૂપિયાની રકમથી સ્ટ્રીટ લાઇટ નાખવા, એલઈડી સ્ક્રીન મૂકવા, આવા બધા જ વાયદાઓ મોરબીના ધારાસભ્ય જે ડિઝાઇન બદલવાની વાત કરતા હતા અને મોરબીના કમિશનર આ બંને દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજની તારીખે પણ વાવડી રોડની હાલત આપ સૌ મિત્રો જોઈ શકો છો. અહીંયા ઊભું રહેવાય તેવી પરિસ્થિતિ નથી. બાજુમાં સ્કૂલ આવેલી છે. ગંદકી અને સ્વચ્છતાના નામે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવાની મનસા ધરાવતા કમિશનરને પ્રશ્ન છે કે આ મોરબીનો વાવડી રોડ જે છે ત્યાંથી હજારો લોકોની રોજની અવન જવન થઈ છે. આ રોડને તમે આઇકોનિક રોડ ક્યારે બનાવશો? આજથી 2 દિવસ પછી એમના 6 મહિનાની અવધિ પૂર્ણ થાય છે. જેમને ટ્વીટના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાનને ટ્વીટના માધ્યમથી જણાવેલું કે આ રોડ 6 મહિનાની અંદર 1 કરોડના ખર્ચે અમે મોરબીની મહાનગરપાલિકાના કમિશનર અને મોરબીની જનતાને ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્ય જ્યારે મોરબીના વાવડી રોડની આજથી 6 મહિના એટલે કે 11/1/2025 ના રોજ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. આ રોડને પબ્લિકને ગળગળિયા કરાવવા માટે આઇકોનિક રોડ એવું નામ આપવામાં આવેલું હતું. આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ, એલઈડી સ્ક્રીન, ડિવાઈડર અને ફૂટપાથ જેવી સુવિધાઓ આપવા માટેના વચનો આપીને ખાતમુહૂર્ત કરીને અહીંયાથી ચાલ્યા ગયેલા ધારાસભ્ય અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પૂછ્યું છે કે આજે તમારી અવધિ એટલે કે આવતીકાલે તમારી અવધિ પૂર્ણ થાય છે ત્યારે હજી આ રોડને આઇકોનિક રોડ બનાવવાનું સ્વપ્ન દેખાડીને આપ ચાલ્યા ગયા છો ત્યારે હજી આ રોડનું એક પણ કામ થયું નથી. આ વરસાદની સિઝનમાં લોકોને ગોઠણ ભરાના પાણીની અંદરથી આ રોડ ઉપરથી નીકળવું પડે છે. ભૂતકાળની અંદર આ રોડ જયારે બનેલો હતો તેની અંદર પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે. એને ગોતવાની બદલે એને ધાક પીછોડા કરવા માટે આ આઇકોનિક રોડનું નામ આપીને એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરનો જે ભ્રષ્ટાચાર છે એ દબાવવા માટેનો પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોરબી મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે.